હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે ત્રિકોણમિતિય ગુણોત્તરની મૂલ્ય તો કે 0 30 0 30 45 60 અને 90 ખૂણે શું હોય છે તે સરળતાથી આપણે શીખશું. ખૂબ જ સરળ રીતે અહીંયા આગળ તમને તરત જ કોષ્ટક બની જશે. જ્યારે કોઈ પેપરમાં દાખલો પૂછે ત્યારે તમે ઝડપથી within 1 કે 2 મિનિટમાં આખું કોષ્ટક પૂર્ણ કરી લેશો. એવી રીતે આપણે શીખશું. પહેલા આપણે એને સરળ રીતે સમજતા જઈએ કે તમારે શું લખવાનું આવશે, પછી તમે ઝડપથી લખી શકશો. સૌથી પહેલું તો કે તમારે અહીંયા આગળથી શરૂ કરી દો તો કે 0 ક્રમમાં નંબર આપી દો 0 1 2 3 and 4. હાઈએસ્ટ નંબર ઇઝ 4. સૌથી વધારે શું આવ્યું 4, એટલે કે 4 વડે બધાને ડિવાઈડ કરી નાખો. 4 વડે બધાને શું કરો છો ડિવાઈડ, અને 4 વડે ડિવાઈડ કર્યા પછી તમે બધાનું સ્ક્વેર રૂટ લઈ લો. 4 વડે ડિવાઈડ કરી અને બધાનું શું લઈ લો સ્ક્વેર રૂટ, એટલે કે વર્ગમૂળ લઈ લો. તો તમને 0/4 એટલે કે 0 થશે, એનો વર્ગમૂળ પણ શું થશે 0, એટલે કે તમને sin ની કિંમત મળશે. એટલે કે અહીંયા આગળ તમારે સરળતાથી યાદ રહી જશે કે તમારે sin ની કિંમત કઈ રીતે મેળવવી. તો કે તમે 0 30 45 60 અને 90 એ બધા ખૂણા માટે 0 1 2 3 and 4 રાઈટ આઉટ કરો અને ડિવાઈડ માં શું કરી નાખો તો કે બધાને 4 વડે ડિવાઈડ કરી નાખો. કારણ કે હાઈએસ્ટ નંબર કેટલો હતો 4 હતો. આ તમે 4 વડે ડિવાઈડ કરો છો અને એનું સ્ક્વેર રૂટ લેશો એટલે પહેલો આન્સર 0 આવી ગયો. 1 નું સ્ક્વેર રૂટ 1 થાય, 4 નું સ્ક્વેર રૂટ તો કે 2, એટલે કે sin 30 અને વંચાય આવી રીતે sin 30 એનું મૂલ્ય તમને 1/2 મળ્યું. sin 45 ની આપણે કિંમત જોતી હોય તો પહેલા તો અહીંયા છેદ ઉડાડજો. તો કે 1/2, 1 નું સ્ક્વેર રૂટ તો 1 થાય પણ 2 નું સ્ક્વેર રૂટ નો ફાઇન્ડ આઉટ થાય એટલે √2 as it is, એટલે 1/√2. એટલે કે sin છે તેની 45 આગળ કિંમત શું મળશે 1/√2. અહીંયા આગળ sin 60 માં જો તો 3 નું વર્ગમૂળ નો નીકળે એટલે √3 as it is અને 4 નું સ્ક્વેર રૂટ શું થઈ જશે 2. 4/4 એટલે 1 ને 1 નું સ્ક્વેર રૂટ 1. આ તમને કઈ કિંમત મળી તો કે sin ની કિંમત મળી. બીજું કે અગાઉ આપણે સરળતાથી સૂત્ર શીખ્યા હતા. એક જ લાઈનમાં આવતા હોય એ 90 આપણે લખ્યા હતા, એટલે કે sin છે અને 90 - θ કરો તો તમને શું મળે cos મળે. એટલે કે જ્યારે તમે cos ની કિંમત લખો છો એ 90 - કરવાથી, એટલે 90 - 0 કરો તો શું આવે 90 આવે. એટલે કે sin 90 એ જે કિંમત હોય તે કોની હોય cos ની. એટલે કે અહીંથી હવે તમારે સીધી કઈ ડાયરેક્શન આવવાનું રિવર્સ, એટલે કે 1 પછી શું આવે તો કે √3/2, કારણ કે 90 - 30 એટલે શું કરશો sin. તો sin 60 હોય cos શું હોય 30 હોય. એવી જ રીતે sin 45 હોય અને cos 45 બંને સરખું થાય એટલે કે 1/√2. પછી તો કે 1/2 અને લાસ્ટ વન ઇઝ 0. એટલે કે cos 60 છે એ કઈ રીતે મળે તો કે sin 90 - 60, 90 - 60 એટલે શું થાય 30, તો sin 30 એટલે 1/2, તો cos 60 પણ 1/2. સેમ લાસ્ટ વન. એટલે કે તમે પહેલી લાઈન છે એ લખશો તો બીજી લાઈન તો તમારે ખાલી રિવર્સ થી લખવાની. ધ્યાન એટલું રાખવાનું કે 90 થી શરૂ કરીને ઉલટું લખતું જવાનું. હવે તો કે 10. 10 માટે આપણે યાદ રાખ્યું તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અથવા તો તે sin/cos નો ગુણોત્તર છે. ષટકોણની અંદર આપણે ગુણોત્તર લીધા હતા ત્યારે આપણે જોયું હતું કે sin/cos મળે છે. તો અહીંયા આગળ 0/1 sin/cos એટલે 0/1 0 થઈ જાય. હવે આ બંનેનો અહીંયા આગળ તમે ગુણોત્તર લ્યો એટલે કે 1/2 divided by √3/2, 2 cancel, so it is 1/√3. 1/√2 1/√2 all are cancelled, so the 1, 2 and 2 also cancel, so it is √3, and 1/0 is not defined, so it is 0. હવે cot અને tan એકબીજાના કોટિકોણ વિધેય છે, એટલે કે જે tan માં હતું એ સીધું ક્યાં આવશે cot માં રિવર્સ ડાયરેક્શન. સોરી, આ 1/0 it is not defined એટલે ND not defined.
બીજી રીતે તો કે આવી રીતનું ચિહ્ન કરેલો ઇન્ફિનિટી દર્શાવે. બીજો અર્થ આનો ખાલી એટલો જ થાય કે આ પદ અવ્યાખ્યાયિત છે. એટલે અહીંયા આગળ તમારે અવ્યાખ્યાયિત, નોટ ડિફાઇન્ડ. હવે કોટ લખો ત્યારે શું કરવાનું તો કે tan છે એ કોટ સાથે કોટિકોણના વિધેયમાં આવે એટલે રિવર્સ ડાયરેક્શનમાં શરૂ કરી દો એટલે કે અવ્યાખ્યાયિત પદ છે. અહીંયા આગળ આપણે અવ્યાખ્યાયિત પછી કયું આવશે તો કે √3 1/√3 and answer is 0. હવે cosec a અને sec a બે બાકી રહ્યા તો એની માટે આપણે જોઈએ તો cosec a1/sin a કારણ કે આપણે લખ્યું હતું કે sin cosec a = 1. ષટકોણની અંદર સામસામેની લાઈન ઉપરનો ગુણાકાર 1 થાય. તો cosec છે કોનું વ્યસ્ત છે sin. sin નું વ્યસ્ત એટલે કે અંશ અને છેદને આપણે ઉલટાવીએ. વ્યસ્ત બીજું એવું કહેવાય કે જે બેનો ગુણાકાર 1 થાય એને આપણે વ્યસ્ત કહીએ છીએ. તો અહીં આગળ sin છે એનું ઉલટું કરો એટલે કે 0/1 હોય તો 1/0. 1/0 is not defined so it is અવ્યાખ્યાયિત. અહીં આગળ અંશ અને છેદ ઉલટાવો એટલે 2/1 so it is 2 √2/1 2/√3 and 1/1 is 1. કોષ્ટક પૂર્ણ થાય પછી આપણે ક્યારે કિંમત વધે છે ક્યારે ઘટે છે પણ આપણે જોવાની છે. તો sec છે એ cosec ની સાથે કોટિકોણના વિધેયમાં આવે. sec અને cosec એકબીજાના કોટિકોણ વિધેય છે એટલે રિવર્સ ડાયરેક્શનમાં સ્ટાર્ટ કરજો 2/√3 √2 અને છેલ્લે કયું તો કે અવ્યાખ્યાયિત. હવે તો કે અહીંયા આગળ તમે જોઈ શકો કે sin ની કિંમત એ કોની વચ્ચે મળે 0 અને 1 ની વચ્ચે. 1/2 √2 √3/2 એટલે કે આ 1 થી વધતી નથી. તો 0 થી 90 સુધી sin વિધેય છે શું થાય છે તો કે 0 ≤ sin a ≤ 1. બીજી રીતે જો તો sin વિધેય છે 0 થી 90 સુધી ક્રમિક રીતે શું થાય છે વધે છે. એટલે કે sin ની કિંમત 0 થી 90 માં શું થાય છે તો કે વધે છે. હવે તો કે cos ની વાત કરો તો cos છે એ 1 થી ઊંચું 0. બીજું કે 1 અને 0 ની વચ્ચે જ છે પરંતુ તો કે અહીંયા આગળ સૌથી વધારે 1 હતું 1 ≤ cos a 0 ≤ cos a ≤ 1 અને અહીંયા આગળ વેલ્યુ શું થશે તો કે ઘટે. tan ની કિંમત જુઓ તો 0 પછી શું મળે તો કે 1/√3 એટલે વધે છે. 0 થી મોટી પછી 1 મળ્યું √3 એટલે કે tan છે 0 થી 90 માં શું થાય છે વધે છે અને તેની કિંમત 0 થી કેવી છે સતત વધે છે એટલે 0 એ હોઈ શકે 1 પણ હોઈ શકે અને 1 થી વધારે પણ મળી શકે. એવી જ રીતે cot વિધેય જુઓ તો અવ્યાખ્યાયિત એટલે સૌથી મોટી કિંમત હોય પછી √3 1/√3 આન્સર ઇઝ 0. તો 0 થી 90 માં એ વિધેય ઘટે. પછી cosec છે તમે જોતા જાવ તો ક્રમિક રીતે અહીંથી વેલ્યુ શું થશે ઘટે પણ એની કિંમત હંમેશા 1 થી કેવી હોય વધારે એટલે કે sec અને cosec always greater than 1. કારણ કે sin અને cos ના વ્યસ્ત છે. sin અને cos જો 0 થી 1 ની વચ્ચે હોય તો એનો વ્યસ્ત હંમેશા 1 થી વધારે હોય એટલે cosec > 1 અને same sec a is also greater than or equal to 1 એટલે કે એની કિંમત sec અને cosec ની કિંમત હંમેશા 1 થી આપણને વધારે જ મળે. તો જય હિન્દ જય ભારત.